હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નંદીનું મોત। હારીજની દરજી સોસાયટી સામે આવેલ નગરપાલિકાની ખુલ્લી પડેલ ગટરમાં એક નંદી અંદર પડી જતા નીપજ્યું મોત। ખુલ્લી ગટરમાંથી નંદીને સમયસર બહાર ના કાઢવાથી નંદીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોમાં અને ગૌસેવકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે આ નંદીનો જીવ ગયો છે। જો કોઈ બાળક ગટરમાં પડ્યું હોત તો એનું જવાબદાર કોણ? બાયપાસ રોડ પર આજુબાજુમાં સોસાયટી તેમજ મહોલ્લા આવેલા છે। બાયપાસ હાઈવે પર રાત દિવસ હજારો વાહનોની અવરજવર જોવા મળતી હોય છે। ખુલ્લી ગટરને લઈ અકસ્માત સર્જાય તો કોઈ નવાઈ નહીં। હારીજ શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો તેમજ ખુલ્લા ઢાંકણા જોવા મળે છે, જેથી રાહદારીઓને સતત અકસ્માતનો ડર સતાવતો હોય છે। દરજી સોસાયટીમાં આવેલ ગંદકીથી ખદબદતી ખુલ્લી ગટરમાં એક નંદી પડી ગઈ હતી। સ્થાનિકોને ખબર પડતા તાત્કાલિક હારીજ નગરપાલિકામાં જાણ કરવામાં આવી, છતાંય હજુ સુધી કોઈ અધિકારી ફરક્યા નથી। બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી, સમી। જમીનદારી કોણ લે છે? આ ટોકણું ખુલ્લું તો નગરપાલિકાની ઘોર બેદરકારી છે। ગરમી છે ને, પડ્યો બિચારો। હા, તમારું શું કહેવું થાય નગરપાલિકા બાબતે? રિયા ચોખ્ખું પડે નાનું બિચારું, હા, તો એનું શું થાય? વાત સાચી। તમારું નામ? મારું નામ ભાવેશ।